આજરોજ કચ્છ જિલ્લાના કેરા મુદ્રા રોડ પર બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તો અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો ટક્કર એટલી ભયંકર હતી કે બસના આગળના અડધા ભાગનો કચરગાળ વળી ગયો હતો. તો બસમાં 40 લોકો સવાર હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને સારવારથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે મુદ્રા કેરા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતને લઈને વહીવટીતંત્ર દોડતું થયું છે. તો બનાવ બાદ કચ્છ કલેક્ટર સહિતના અધિકારીઓ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને પૂરતી સારવાર મળે તે માટે કચ્છ વહીવટીતંત્ર ખડે પગાએ જોવા મળી આવ્યું હતું. તો ઇજાગ્રસ્તોની સારવારને લઈને કચ્છ જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી. ત્યારે અકસ્માતમાં 5 લોકોના મોત અને 3ની હાલત અતિ ગંભીર હોવાની જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી. ત્યારે ઇજાગ્રસ્તોની સારવારમાં કચાશ ન રહે અને ડિલે ન થાય તેના માટે કલેક્ટરે હોસ્પિટલ મેનેજમેન્ટને સૂચના આપી હતી. તેમજ બસમાં સવાર લોકોને પરિવારજનોને પૂરતી માહિતી આપવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. મુન્દ્રા ભુજ વચ્ચે આવતી બસ ઉપર જે અકસ્માત થયું છે એમાં તાત્કાલિક બધાને સારવાર મળે અને કોઈ જગ્યા કોઈ ટ્રીટમેન્ટમાં કચાશ કે ડીલે ના થાય એના માટે બધા તંત્રને સૂચના, હોસ્પિટલને સૂચના આપવામાં આવેલી. કોઈ જગ્યા કોઈ રિસોર્સ સ્પેશિયલિસ્ટ કોઈની કમી ના થાય એ સૂચના આપવામાં આવેલી. સાથે જે પોલીસ તંત્ર ને પ્રશાસન તંત્ર છે એમાં જે દર્દીઓના સગાવાળા છે એ સ્વાભાવિક છે કે ચિંતિત હોય છે, તો એને પણ પૂરતી માહિતી આપવામાં આવે એ બાબતની સૂચના, એનું પણ ધ્યાન રાખવામાં આવે એ બાબતે સૂચના આપવામાં આવી. એટલે પ્રશાસન અને જે ઇવન લોકો છે એ ખડે પગે છે, જેથી આજે એક અકસ્માત બન્યું છે એમાં જે મદદ થાય એ કરવામાં જી અત્યારે 5 જેટલી કેઝ્યુઅલ્ટીઝ થઈ છે અને બીજા 3 લોકો જે છે એ ક્રિટિકલ છે, એટલે એ ક્રિટિકલ વોર્ડમાં છે. બીજામાં અત્યારે પ્રાઇમરી સ્ક્રીનિંગ થઈ ગયું છે, એ લોકોનો વાઇટલ્સ ચેક કરવામાં આવ્યા છે, સ્ટેબલ જણાય છે અત્યારે. પર કોઈ ઇન્ટરનલ ઇન્જરી ના હોય, કોઈ જગ્યા બીજું કોઈ ના હોય, એના માટે રેડિયોલોજી, સીટી સ્કેન વગેરે પણ બધા દર્દીઓના કરવામાં આવ્યા છે. અને જે ગમખ્વાર અકસ્માતમાં જે કેઝ્યુઅલ્ટી થઈ છે એની પણ આઈડેન્ટિફિકેશન, ઇનફેક્ટ બધા ઇન્જર્ડની આઈડેન્ટિફિકેશન ઝડપથી થાય. જે કોઈ લીગલ પ્રોસેસ મેડિકો લીગલ કરવાની છે એ તાત્કાલિક કરવામાં આવે એના માટે સૂચના આપવામાં આવે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.